અડાજણના યુવાને બેંક દ્વારા કરાતી પઠાની ઉઘરાણીથી કંટાળી આપઘાત કરી લીધો હોવાનો આક્ષેપ મૃતકની પત્ની દ્વારા કરાતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે। અડાજણ પાલનપુર ગામ ઓર્ચિડ ગ્રીન હાઉસિંગ સોસાયટીમાં રહેતા 44 વર્ષીય જયેશ ભૂપેન્દ્ર પપૈયા 12મી તારીખે બપોરે પોતાના બેડરૂમમાં પંખામાં ઓઢણી બાંધી ફાંસો ખાઈ લીધો હતો। આ સમયે પત્ની સ્કૂલે પુત્રને લેવા ગઈ હતી। પોલીસે જણાવ્યું હતું કે મરનારે બેંકમાંથી 3.5 લાખની લોન લીધી હતી, જેના હપ્તા ભરી શક્યો ન હોય, જેથી ટેન્શનમાં આવી ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે। મૃતકને સંતાનમાં 12 વર્ષનો બાળક છે અને ધોરણ 7માં ભણે છે। તો મૃતકની પત્નીએ જણાવ્યું કે મારા પતિએ એક્સિસ બેંકમાંથી ક્રેડિટ કાર્ડ લીધો હતો, જેમાં 3.5 લાખ રૂપિયા ભરવાના બાકી હતા। લોકડાઉનમાં પતિની મુંબઈમાં પ્રાઇવેટ કંપનીમાંથી નોકરી છૂટી ગઈ, ત્યાર પછી શેરમાં રોકાણ કર્યું તો તેમાં પણ નુકસાન થયું હતું, જેના કારણે આર્થિક સ્થિતિ સારી નહોતી। બેંકવાળાના ફોન આવે તો મારા પતિ તેઓને રૂપિયા આપવાની વાત કરતા હતા, પરંતુ તેઓ ઓપ્શનમાં EMI પછી થોડો સમય આપો તેવું કે પણ કહેતા હતા, છતાં ફોન પર ઘરે આવી ટોર્ચરિંગ કરતા હતા। બેંકવાળા અમારા ફેમિલી એવું કહેતા છતાં ફોન પર ઘરે આવી ટોર્ચરિંગ તે લોકોને કરતા હતા અને મેમ્બરોને હેરાન પણ કરતા હતા। છેલ્લે તો મારો નંબર પર મેળવી કોલ કરતા હતા, જેથી પતિએ આપઘાત કર્યોનો આક્ષેપ મૃતકની પત્નીએ કર્યો હતો। હાલ તો આ મામલે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। અઝર કુરેશી, રિટર્ન ન્યૂઝ।